કા શેરું રામ રામ શેરું આ ગોદરા ગોદરા ધોવક નહીં કીધી એ મસ્તી ને મસ્તી નહીં કરો એને. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો મિત્રો સવારના પોરમાં જાગીને આપણે ખાઈ પીને થઈ ગયા તૈયાર ને મિત્રો આપણે આવતા રહ્યા વ્લોગ બનાવવા માટે ને આપણી ભેહું કરે આપણી બાજુ નજર જો આપણી સામું જોજો તમને બતાવું મિત્રો. તો જોઈ લો મિત્રો આપણી ભેહું જો આપણી સામું જોઈ રહ્યા બધી ભેહું નજર મારી બાજુ છે કારણ કે વિડીયો બનાવું ને એટલે બધા જોવે કે શું કરે જો મિત્રો બધાની નજર મારી બાજુ જો કેવી રીતે જો મારા સામું જોયું ને ટાઈમ. તો જોઈ લો મિત્રો આ છે અમારો નાઇટ વર્ક વાળો માણસ આખી રાત જાગે ને પછી દિવસે નીંદર કરે જો અત્યારે ઝોલા ખાય જોયું ને ટાઈમ આખી રાત જાગતો હોય દિવસે પછી સુઈ જાય. તો પછી મિત્રો આપડા બીજા ખેતરે થોડુંક કામ હતું એટલે મેં બે ભાઈ થોડોક સામ એટલે નીકળી ગયા ખેતરે. આપડે દવા સાડે ને પૂરે જ ને. તો જોઈ લો મિત્રો મેં બે ભાઈ કામે લાગી ગયા હતા. જો અમારે આજ કામ કરો ને થોડોક પાલો ઉપર ચડાવવાનો હોય કારણ કે વરસાદ જેવું વાતાવરણ એટલે આને ઢાંકવાનો મિત્રો એટલે થોડું સરખું કરી પછી આને કાગળ ઢાંકવાનું મિત્રો એટલે ફટાફટ થોડુંક મેં કામ પતાવી દઉં મિત્રો. તો આપણે ખેતરમાં આવ્યા આપણે જીરું મસ્ત મજાનું જો બહુ દવા નથી છાટે તો મસ્ત જીરું હે એક નંબર જીરું હે કઈ સમસ્યા રોગ બોગ કઈ હે ને જીરું આપણું સારું આ બાજુ. એક ખેતરમાં બધું ફૂકાઈ ગયું પણ આ ખેતરમાં બહુ મસ્ત જીરું છે થોડું ઓર્ગેનિક દવા કરવાની ઓર્ગેનિક દવા કરીએ એટલે સારું જીરું થાય. બે ભાઈ જો આટો મારો આપ માટે આવ્યા ખેતરમાં. તો જોઈ લો મિત્રો આપણે કાગળ ઢાંકવા આવ્યા હતા પાલાને વરસાદ જેવું વાતાવરણ એટલે આપણે જો અત્યારે કાગળ ઢાંકી દઈએ મિત્રો. એટલે હવે કાગળ ઢાંકીને જો મારો ભાઈ અત્યારે ટાટર ઢાંકે છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ એટલે હવે આપણે બધું ઢાંકી દઈએ ને પછી મિત્રો આપણે હાલે જઈશું ઘરે. આપણે કાગળ ઢાંકી દીધો જઈએ ઘરે આપણે મિત્રો. તો આપણે મિત્રો બીજા ખેતર જીરામાં આટો પણ મારી લીધો અને કાગળ પણ ઢાંકી દીધો ને હવે આપણે આવતા રહે પણ ભીવું માટે ખડ વાઢવા જો વાઢેલું તો હે જ તે પણ ખાલી નાખવાનું બાકી છે. તો જોઈ લો મિત્રો આપણે બધી ભેંસોને નીંદ નાખી દીધી છે એટલે ખાવાનું નાખી દીધું. આ એક મારી મારકની ભેંસ છે તમે જોવો મિત્રો. એટલે આવી મારકની ભેંસ તમારે ઘરે હોય ને તો આઘું રહેવાનું. જો આ ભેંસ છે અમારી મારકની એટલે હું તો આખો જ રહેવા નથી જો આને પડખે નીંદ લેવા જાય ને એટલે આ કેમ કરે આવી ભેંસ પાસે જવાનું નહીં તમારે આપણે એક મારકની ભેંસ આવું તો આને દૂર જ રહેવાનું જોજો હમણાં પડખે જઈશ ને એટલે જોજો જો જોઈને મિત્રો તમે એટલે આવી ભેંસ હોય ને તો આઘા રહીજો ને કોતું માની લઈશ. તો ફાઇનલી મિત્રો આપણે ભેંસ નીંદ બી નાખી દીધી છે અને હવે કઈ કામ છે ને એટલે અત્યારે આપણે જઈએ આપણે પાડોશી વાળીએ અર્જુન કાકા ભાઈ બેવા નામ યાદ નહીં પણ એમ બધા અર્જુન કાકા કેવી. ચાલો મિત્રો જઈએ અર્જુન કાકા ભાઈ મજા આવશે. આ છે આપણા અર્જુન કાકુની વાડી. દરવાજો વાંચેલું હે દરવાજો ખોલો એમ કરતા માથે ચડે ખોલી જાવ સારું. માથે ચડીને આવતી રહે. કા શેરું રામ રામ શેરું જો આ હે શેરું આવ શેરું આ શેરું ઘર હે જો એ શેરું પાડોશી મિત્ર કૂતરો જો શેરું હા હા શેરું આગળ બધા કામે હોય ગયા દેખાતું નથી. ભાઈબંધ હતો પણ ક્યાંય જો જો એમની ગાડી છે નવું મોટરસાયકલ એમનું ભાઈબંધ ક્યાંય ગયો છે ફોન કરવો જોઈએ. અર્જુન તો જો આપણા મિત્રો ટ્રેક્ટર છે આમાં પડ્યું એમનું ભેહું તબેલો ઘર તો મેં તમને દેખાડ્યું એટલે એમની ભેહું હા ટ્રેક્ટર પડ્યું છે. આ છે એમનું ઘર જોઈ લો મિત્રો ગાડી મોટરસાયકલ બધું પડ્યું હતું પણ ભાઈબંધ નથી કરતો ક્યાં વહી ગયા છે બધા બોલો કઈ દેખાતું જ ના. તો ફાઇનલી મિત્રો આપણને આપણો ભાઈબંધ મળી ગયો. તમે જોઈ લો મિત્રો સામે કામ કરતો હતો મેં ફોન કર્યો પણ એને ખબર ના રહે એટલે ફોન ઉપાડ્યો નહીં પણ આપણને મળી ગયો. એટલે જો આપણે હે ને એવી ખાટલા આવતા રહે એ આવે બાકી એનો ખાટલો કયો મિત્રો તમે જો જોરદારનો ખાટલો એનો બાકી કમેન્ટ કરી દેજો ખાટલા વિશે બે શબ્દ. ખાટલો સારો મને ગમ્યો હા એ જાય ને ફુવા નહીં છે ને મજા આવે ફુવાઈ તો જોઈ લો મિત્રો આપડે ભાઈબંધ આવતા ને ભાઈબંધ ના ખાટલા બેઠા ને ભાઈબંધ તો ખાટલા લાંબો થઈને ફૂઈ હોત ગયો બોલો. ભાઈબંધ ટાઈટ બહુ આવતી લાગે જો ભાઈબંધ ને કીધું ગોદરા બોદરા ધોવો જ નહીં ભાઈબંધ કે ના સુઈ જાવ છે તો પછી મિત્રો એમ બે ભાઈબંધ ભેગા થઈ જાય. અમારે બે ને કઈ કામ હતું એટલે અમે બે ભાઈબંધ વાતો કરવાનું કરી દીધું ચાલુ. જો અત્યારે બે ભાઈબંધ કઈ કામ ધંધો હોય ને એટલે ઘડીક વાતો કરવાનું ચાલુ કરી દીધું મિત્રો. પછી તો આપણે ઘરે જવાનું મિત્રો ઘડીક વાતો કરી લેવી. ભાઈબંધ ટાઈટ આવે ગોદરો
આખો તાબરો વીટલી તો બહુ ટાઈટ આવે, થોડા જ ટાઈટ આવે. રાતે બધા હુએ પણ થોડા દી આખો દી આવીને પીડો રે વાવડો ટાઈટ લાગે. પવન બહુ એટલે ટાઈટ આવે. અને જો મિત્રો તમે પંખો ફરે પણ લાઈટ નથી, વગર લાઈટ ફરે, કારણ કે પવન હે ને એટલે પવનનો પંખો ફરે મિત્રો. અને જો આપણો ભાઈબંધ રહ્યો ને હુઈ ગયો લાંબો થઈને ખાટલામાં. જો મિત્રો પડ્યો ધાબરો ઉઠીને હુઈ ગયો, ટાઈટ આવ ભાઈબંધ ને. બાકી આપણા ભાઈબંધ વિશે બે શબ્દો કહી દો, થોડીક કમેન્ટ કરી દો મિત્રો. આપણા ભાઈબંધ વિશે તમારું શું કેવું છે? તો હવે મિત્રો આપણે ભાઈબંધ ઘણી બધી વાતો કરી લીધી. ભાઈબંધ હુતો આપણે રામ રામ કરી લીધા મિત્રો. હવે આપણે હેલા જઈએ આપણી વાડીએ. તો હવે મિત્રો આપણે ભાઈબંધની વાડી આવતા એટલે થોડા ગપ્પા મારીને થોડીક વાતો કરીએ, પાછા હેલા જઈએ. આ ડેલો ખોલો એટલી વારમાં તો માથે ચડીને ગયો હતો, એટલે હાનું માથે ચડી ગયો હતો. હવે ત્યાં કીના માથે ચડી જાવ, સ્ટેપી જવાનું, કારણ કે ખોલતા વાર લાગે. હવે આપણે પાછા આપણી વાડીએ પૂગી જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે પૂગી ગયા પાછા આપણી વાડીએ. મિત્રો જો આપણે વાડીએ પૂગ્યા ને તો આપણી ભેહું બધું ખડ ખાઈ ગઈ હતી, બધી ભેહું. અને જો મિત્રો આ છે આપણી પઠ્ઠી, એટલે આ નામ રાધી છે પણ હું પઠ્ઠી કહું મિત્રો. અને મિત્રો જો આપણે એક બીજી ભેંસ છે, જો આ સુમી મિત્રો. આનું રિએક્શન જો તમે ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે આવતા રીતે આપણે ખેતરમાં રચકો વાટવા માટે બપોર આપણે ખાઈ પી લીધું. ખાઈ પીને આવતા રચકો વાટવા માટે. જો આટલો રચકો વાટ્યો, કાલ કરતાં થોડોક ઓછો વાટ્યો, કાલ વધારે વાટ્યો હતો, ના થોડોક ઓછો વાટ્યો, આટલો વાટ્યો આજ. તમારા ભાઈ છે ને, આપણો ભાઈ ગયો લગ્નમાં, એટલે આજે એની બે ભાઈ બેને વાટ્યો આટલો રચકો. જો આટલો વાટ્યો છે, એટલે ફટાફટ આ બધું ઘરે હાલ લઈને ભેહું નાખી દેવી. તો હવે મિત્રો એમ આવતા રહેતા પાણી વાળવા માટે બે ભાઈ આવતા રહી. મારો ભાઈ લગ્નમાં ગયો હતો પણ 3 વાગે ભાઈ આવતો રહેતો. અને જો આપણે 4 વાગે પાણી ચાલુ કરી દીધું, કારણ કે 4 વાગે લાઈટ આવી ગઈ હતી. અત્યારે જો આપણે ઉપલી આલડી આખી પાઈ દીધી છે. અત્યારે પાતા આપણે અહીં પગી ગયા. અને આપણો ભાઈ રહ્યો ને ખાતર નાખે, એને ઘણું બધું ખાતર નાખેલું, અડધા પડામાં ખાતર નાખી દીધું. અને આખા ઓલામાં નાખી દેવાનું, કારણ કે આજે આપણે જેટલું પાણી વારેલું વારી જ નાખવાનું. લાઈટ જાય ત્યારે લાઈટ મોડા લગ્ન વિશે 12 વાગે લગ્ન, તો આપણે 12 વાગે લગ્ન પાણી વારવાનું. એટલે હું અત્યારે વારું પાણી, આપણો ભાઈ ખાતર નાખે. તો ચાલો મિત્રો આપણે ફટાફટ પાણી વારવા મળી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાણી વાર્યું છે અને અત્યારે 7 વાગવા આવ્યા છે. આપણો ભાઈ ગયો ઘરે, કારણ કે ભાઈ ઘરે ગયો બત્તી લઈને આવશે, કોટ બોટ પીને આવશે, કારણ કે ઠંડી છે. અને ખાઈ પીને આવશે ત્યાં લગ્ન આપણે પાણી વારવાનું. જો હું મારા ડોગેશભાઈ બી છે, આપણે ડોગેશભાઈ આપણે હારે છે, એટલે એમ બી હારે જઈશું, કારણ કે આપણો ભાઈ આવશે ને ખાઈને પછી એમ બી હારે હાલે જઈશું. એટલે ડોગેશભાઈ આપણે હારે છે. તો જો આપણું પાણી અત્યારે ચાલુ જ છે, થોડું ફૂટી ગયું પણ સાંધવું પડશે. તો આપણે પાણી વારે રાખીએ. થોડુંક અંધારું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં. એ મસ્તી નહીં હો, આ મસ્તી નહીં કરો એને. આમ કેમેરા આમ જો, આમ બસ આમ જો, આમ જા કેમેરા આમ જોવાનું, આમ આરામ નહીં, કેમેરા આમ જો આમ. તો ફાઇનલી મિત્રો આપણો ભાઈ આવતો રહ્યો છે, ખાઈને બચી લઈને અને સ્વેટર પહેરીને. અને હવે આપણે જઈએ ઘરે મિત્રો, અંધારું થઈ ગયું, ઘરે જઈને ખાઈ લઈએ. હવે આપણો ભાઈ પાણી વારશે, આપણે હાલે જઈએ ઘરે. મિત્રો આપણે આજનો વ્લોગ અહીં કરી પૂરો. તમને આપણો વ્લોગ જોઈને મજા આવી, વિડીયો લાઈક કરતા જજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળશું કાલે નવા વ્લોગમાં. અત્યારે આપણે જઈએ ઘરે.